વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું. ₹8 કરોડ 20 લાખના ખર્ચે 25 પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા 4 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણને લઈને વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ન થાય તે માટે સૌ કોઈ સાથે મળીને કામ કરીએ. દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યમાં વિકાસને વેગ આપ્યો છે. આજે થરાદમાં 21 તથા 4 લાખની વિસ્તારના એમ કુલ મળીને 25 પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું છે, જે ઐતિહાસિક બાબત છે. અધ્યક્ષએ જણાવ્યું હતું કે લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે. ખાતમુહૂર્ત કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું કામ આગામી 1 વર્ષમાં પૂર્ણ કરાશે. અહીં 14 પ્રકારના લેબોરેટરી ટેસ્ટ તથા તમામ પ્રાથમિક બીમારીઓની સારવાર અને પૂરતો સ્ટાફ નિમણૂક કરાશે. આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ન થાય તે મુજબ સૌ કોઈએ સાથે મળીને કામ કરવું છે. તેમણે ઉપસ્થિત સૌને વ્યસન મુક્તિ માટે પણ આગળ આવવા અને શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું હતું. આ સાથે જળ સંચય માટે કામ કરવા જણાવ્યું હતું. નર્મદાના પાણીથી તમામ તળાવ ભરાય તે માટે પણ કામગીરી થઈ રહી છે. તળાવો ઊંડા કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. થરાદના સાબા, ગણેશપુરા, ડુવાએક, પાવડાસણ, દુધવા, ઉટવેલિયા, સેરલા, ખેંગારપુરા, આંત્રોલ, આજાવાડા, સવરાખા, થેરવાડા, કોચલા, સિધોત્રા, ડુવા 2, કિયાલ, જેટા, મોરીલા, લુણાવા, ડોડિયા, દેતાલડુવા, ગણતા, માગરોલ, ભાડોદર અને ટરુવાના સબ સેન્ટરોનું એક જ સ્થળેથી ખાતમુહૂર્ત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા, ભોરોલ, મડાલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીલુડા માટેની 4 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું.